મારી માં તારા આશીર્વાદ જોઈએ. મારે તો ભણ્યો એ કે ગોમમાં જો તો વરતો આવે ને એ રખેલ થઈ ગયો. ગોમ ગોમ પછી ઉઠતું નહીં એક તો કેટલા રહ્યો શિખર દુકાન મેકલે હજુ વરતો આવે નહીં. મને લાગે હવે આ મને વરતો વેળા કરે એટલે હેડ 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 કરે હેડ તો કેટલા રહ્યો. ગોમમાં લેવા જોઈએ એટલે વાર ના થાય. એટલે ગામમાં તો વસ્તુ લેવા જતો કોઈ બનાવ નતો જો પણ તમારું નામ કોઈ હાલતું નતું. એટલે આ મારું ગામમાં નામ છે એવું કોમ ખાલી મોમ ગામ છે ને એનું તો મને બધા ફટફટ આલતે વસ્તુ તું કઈ નહીં આલતા તું સમજુ તાર જાતના. એ તો પેલા બીજા વહેલા શિવરાત્રી આયોજન કરતા ને એટલે મોડું છું. એવું છે ઓવે આપણે શિવરાત્રી નજીક આવી જઈએ કે આપણે કોઈક આયોજન કરવું પડશે. ઓવે હા તો ના તો આપણે આ વખત આપણે મોટા થઈને જે આયોજન કરીએ આપણે તો સારું ખાવાનું બનાવો. હા તો આપણે પેલા તું રોટલા પલાક બનાવે ખાઈ લઈએ આપણે પછી જઈએ આપણે. હા ડેડ હું બોલું ને એ ખાલી તારા હાથ ભણવાનું બરાબર. બીજો પ્લાન બધો માર ફાન છે ખાલી તારા હું કહું ભણા એટલે તારે ખાલી હા બોલવાનું તારે બીજું કશું બોલવાનું નહીં. ઘર બોલો અલે હું કહું રાતે તો જતા વાહો જો તો ચોકર વાહો જતા આપડે ખરવામાં આપણો ઓંડા નાશે ને તે કણ તે તમારા છોકરા સમાચાર નતા આલે તમને. હને સમાચાર અલે આ રાતે ભાઈ ભેગા થયા હતા મને તો ખબર નહીં કોઈ. તમે ઘેર નતા કાલ હોતના મુકાઈ ગયો યાર તમારા છોકરા બાપુ આવેલે કહેજો લે ભાઈ આપણે રાતે ભાઈ ભેગા કરવાના હી. તમારા છોકરામાં તો કીધું જ નહીં તાન. તમે એવા તમારો છોકરો એવો હાવ ગોડો છે તાર તે હોની મીટિંગ કરવાની મીટિંગ આશીથી કરવાની નહીં રાતે હતી મીટિંગ. આ શિવરાત્રી નહીં આવતી આડી ત્યાં આયોજન કરવાનું શિવરાત્રીનું. શિવરાત્રીનું હું આયોજન રાખ્યો તો હું કહું આપણો આપણે રાતે બધા ભેદ ભેગા થયા ને શિવરાત્રીનું આયોજન રાખ્યું હા જો બધો ખર્ચો અમે કરવાના છીએ ઊંડનો ખર્ચો બધો ટોટલ બરાબર. ખાલી તમારે હે ને કશું કરવાનું નહીં. આપણે પોણીના બાટલા આવ નહીં આવતા પોણીના બાટલા બધા તમારે લાવવાના હી. એ લાવી દે હેડો બરાબર. સારું એટલે પૈસા ચાના આલો તમે કાલ બાર લાલ લે હાલ તો નહીં. કાલ બાલ નહીં યાર આવી પમદા તો શિવરાત્રી હે યાર. હાલ તો મોય બેંકમાં પડે નહીં. હા તો હું હોતના ઓટો મારું ને એટલે તમે મને પૈસા આપી દેજો તો તમારો ભણ્યો આવશે. હા રેડો પકડાઈ દે છોકરા અંગત. હા તો આપણો 5000 રૂપિયા મેકલાવજો બરાબર. 5000 ખર્ચો હશે. હા રેડો જો રાતે ભજન છે દાડા ભાવ જમણવાર રાખ્યો બરાબર. એટલું તો થાય. એના પછી પબ્લિક વધારે આવે તો આપણે ગામમાં જૂનું મંદિર નહીં શિવજીનું યાર બહુ જૂનું તાન પછી એટલે ઐતિહાસિક મંદિર કહેવાય આપણે તો. એટલે પબ્લિક આવશે એટલે પોણી વધારે જોડશે એટલે 5000 તમે મેકલજો તો બીજું વધુ ઘટી બધું અમે કરી દેવું. હા રેડો બરાબર. હા તો અમે પછી જઈએ બીજા હો. સારો એક મરઘો તો આવી ગયો હાથમાં બરાબર. હવે આ બીજા મરઘાને આપણે બનતા રહીએ બોલવાનું નહીં ખાલી મુખ એટલું જ કરવાનું તારે. લે ભૂપાભાઈ બાબાઈ લે આ તો જરા તો દેખાતા નહીં લે તો અરે ભૂપાભાઈ ઓ યાર તમને નવરા થઈ ગયા તારે બે મોમન ફોનો બે ઓહર વળ્યું મારું કોમ પડી છે મને જવા દે. એ પૂરા બોલાયા અરે આ બોલ્યો આ પાછળ આવો. અરે આ હું તમે તો મોણો છો યાર જમ એટલે રાતે જો જતા રાતે હું ઘેર જ હતો યાર. એટલે આ હું કે નતા યાર હું કાલ હોજે તમારે યાર હમણાં આલી જોઉં યાર. તો તમે કેટલા વાગે આવ્યા હતા? કાલ હોજે હું 100 વાગે યાર. હું 9 વાગે ખેતરમાં જ આવ્યો હતો. એટલે આ પણ તમારે ઘેર કોઈ ઘેરવાળા સમાચાર તમને કશા આલ્યા નહીં યાર. પણ હું ઘેર આવ્યો કોઈ સમાચાર આલ્યા નહીં. હું પેલા પત્ર આખો કરતો થોડા આ પેલો વરસાદ પડ્યો ને કાલ તે પત્ર પત્ર તમે અત્યારે આગળ કરતા પણ હોજે તમે આપણા ભાઈઓની મીટિંગ દીધી આ શિવરાત્રી નહીં આવતી. શિવરાત્રી તો આવત છે કે તો મને ખબર હે. આ તો એનું આપણે આયોજન કરવાનું આ વખત તો જો બધા ભાઈ ભેગા થઈને આયોજન કર્યું. એમાં શું આયોજન કરવું છે યાર શિવરાત્રી? એટલે તમે તો ભાઈ તો ઉભા રહો લે ભગવાનના કોમ દેવાના કોમમાં તો ઉભા રહો કોક. હા તેવું કામ હતું બોલજો મારે મોડો પત્ર આખો કરવો હોય મારે. એટલે પત્ર તો જિંદગી આગળ જ કરવાનો હોય કે હારું બોલાડો. બાબા બધા ભાઈ ભેગા થઈ મીટિંગ કરી હતી. હા. અમારે નક્કી થયું બરાબર દરેકે બધાનો કોમ વેચી લીધો હોય. જો 2 ટકા પાણી આલવાના
બરાબર હમ. પછી વાલોભાઈ આવવાના ઈ, રસોડું એમ તમારા ઘરમાં મંડપ આવ્યો છે તે મંડપ તો હું ચોઈ લાવું તારે મંડપ તો તમારે નહીં આવવાનો તાણ મંડપનો જે ખર્ચો થાય તમારે આવવાનો છે તે મંડપનો ખર્ચો તો હું લ્યા તે તો મંડપમાં ચેલા થઈ એ એમને પૂછ્યું તો તે 10,000 રૂપિયા કહેતો હતો વો હતા 10,000 રૂપિયા યાર એટલે પણ તમારે થાય એટલા તમે તાર આલો બીજા બધો ખર્ચો અમે કરવાના છીએ એક તે રાત તો સીઝન યાર બરાબર નહીં યાર એક તો યાર હું પણ જેવો હોય આલો બીજા ખર્ચો અમે આલવાના જ છીએ લ્યો આટલા લેજો આટલા રાખું લ્યો હું કેટલા હી તમે ગણ્યા નહીં જે હોય હા ને જે તો આ તો 8,000 રૂપિયા જ છીએ અરે. અરે 2,000 રૂપિયા અમે ખર્ચો કરતે કરજો બીજી વાત જવા દો તો પાછા હું કહું હા આપણે કાલ સવારે પાછી મીટિંગ છે હા એટલે તમે આવી જજો બરાબર સારું હેડો હો સારું સારું તો ચાલો ભણ્યા આઈ જાય જો જો ખાલી મારો આઈડિયા જો શિવરાત્રી થઈ જાય આપણે. ગુજરાતી થઈ જા ભણ્યા લેવડો ભણ્યા ઓય હાથમાં જવું પડશે કેમ કે આ છે દોઢૈયાનું ઘર આ જો દોઢું પૂછશે આપણને સવાલ અને જો પકડાઈ ગયા તો લોચા થાય તો લોચા થાય એટલે ઓય આપણે હાથમાં જવું પડશે તો જોયું તો હેડ અરે આ તો જેવા ઊંઘાયેલા છો એટલે આ તો હોય તો કોઈ પછી વાતની ભોન જ નહીં ના. એ ભડાભાઈ હાલે બોલ એટલે હું તમે તો આખો દાડા ઊંઘ્યા જ રહો યાર શું કરે લે એટલે તો કમ ભાઈઓ આવો તો ખબર હોય યાર બેહો પેલા બેસજો હું બેહવા તમે તો હો પાણી તો નહીં પીવું બેહો બેહો ભણ્યા હું કહેતો તો બોલો રાત તો કહેતા રાતે જે તો પોણસમાં એટલે આખી જિંદગી પહોંચવા જાવ ભાઈઓ માં તો કોઈ ખબર પડે યાર તમે તો માણસો યાર અલે આ કહું કે કાલ માવઠું થયું ને હા તે માં કે વરસાદ આવશે પણ વધારે ના એટલે પાણી વાળવું પડ્યું એટલે આ માવઠું તો થયું ના થયું તો કરો તમે એટલે વાળવાનું તો હતું ને વાળીએ દીધું હારું હું કહું આપણો હા આપણા સિના તેનું કરશો આવ્યો છે આ તે ભંગ ભંગ લાવે એટલે મને બોલાવજો આ ભંગ પીવાનું જ લેટવો છે મને બીજું કશું આવડતું નહીં આમાં હાલવાનું કેવું ને એટલે દોઢું બોલશે એટલે હું કે પરસેદ દર્શન લાવે એટલે મને સમાચાર આવજો હું આવે યાદ નહીં મારી વાત આપણો પહેલા હા બધા ભાઈ ભેગા કર્યા હતા પણ તમે નાઈ જરા પહોંચો તમારા સમાચાર મેકલ્યા હતા પણ તમે ઘેર નતા હા તે હું કર્યું બરાબર જો બધા હવરા કોમ વેચી કાઢ્યો હા ડુબકરાએ પાણીનું લીધું હો બરાબર ભૂપકા મંડપનું કર્યું બરાબર. મંડપ હું આલે મારા તરફથી બરાબર. ભૂપકા પૈસા આલી દીધા જો આ જો તો હા, મને તાર પછી જો બધો ખર્ચો હવરા ભાઈ બધે વેચી કાઢ્યો બરાબર બરાબર અલગ અલગ કોમ વેચી કાઢ્યું એટલે તમારા ભાગમાં મેં રાતે બધા બેઠા હતા મીટિંગ કરી એટલે તમારા ભાગમાં આવ્યું છે રસોડું હા એ તો તે રહોડામાં તો ખાવા આવી જાહું અમે ખાવા નહીં આવવાનું યાર તાણ પૈસા આલવાના અહીં તમારા ઓળાના ખાવાના પૈસા આવવાના આપણા ભાઈઓ આપણે જેના કુટુંબ છે ને ઓવા. એનું કુટુંબ જમાડવાના આપણા મહેમાનો જમાડવાના છે એ હા. આવડું થાય તમારા પૈસા આવવાના હા. જેટલા થયેલા તમે આલો બીજા બધા અમે આલવાના જ છીએ હા એ તો તે હું કે અડધી રહોડાના અને જે થાય એ કરિયાણું હું લાવી દઈએ હા તો લાવો કરિયર તમારે લાવવાની જરૂર નહીં ખાલી તો પૈસા આલો મન બરાબર કરિયરનું બધું આપણે સામાન લેવા જવાના છે ને એટલે ઓવા. આપણને સસ્તું પડે એટલે બધું અમે ઓળવા જવાના છીએ બરાબર ના ના યાર એમ તમને જો હેરાન કરો તમે આટલું બધું આયોજન કરો હું કરી એટલે હાલ હાલ તું ચમો દોઢો ફાટી હાલવાની ના નહીં પણ ખાલી ખોટા તમે મોમો ભણો હેરાન છો એટલે એમાં હેરાન કરતી કોઈ વાત નહીં ભગવાનનું કામ છે એમાં કોઈ હેરાન કરતી કશી વાત નહીં એમાં હેરાનનું હોતું જ નહીં એવું યાર અને હું કે તમે આટલું બધું આયોજન કરો તમે આખો દાડો થાચી રહેલા ના, સેવા અમે લઈએ યાર દેવના કામમાં થાક લાગતો જ નહીં મને તો પણ અમે સેવા થોડી કરીએ તો મને ફળ મળવું જોઈએ કે યાર. યાર આપણું સાધન લીધા બધા ખોટા તમારા કોમ હોય બરાબર આથી પોતા ઉજાગરા હોય તાર ખોટા હેરાન કરવા એના કરતા કહો બધા પૈસા મેં ઉડાવી લઈએ બરાબર આયોજન બધું ભૈયા પણ આવ્યું છે મામા પણ બરાબર કેટલું બધું આજે તમે કરજો બરાબર તો સારું કહેવાય. એટલે મેં કીધું પૈસા બધા પાર ઉડાવી લેવો મેં અમે અત્યારે આયોજન કરી દેવું અને આયોજન કરી ભાઈ આના પેલું કરવાનું છે એટલે બધો ખર્ચો તમારે હા બીજો બધો ખર્ચો અમારે કરવાનો છે તો હું કહું કે તમે તારે લાવી દેજો ને પાછળ જે થાય બિલ મને આલી દેજો એટલે કોઈ વાત તો કોઈ હું કોઈ ભરાશી તિજોરીઓ ભરી છે તે અમે આલ દઈએ ભોણા હા આ વના સીધી વગડીથી ઘી નિહાર છે નહીં વના માટે વગડી વકી કરવી પડશે ના હું કહું કે ગરમ કરી દઈએ છીએ એટલે આ ભોણા તને ના ખબર પડે તો તું નેનો હોય તો તું આને ઓળખતો નહીં તું જો ખાલી હું ક્યાં કરું છું હું કહું ભાઈ હા આ ખોટું તમે બરાબર તમારા મારો વિશ્વાસ નહીં આવતો વિશ્વાસ તો હા
તો પછી આવા કરે કે આ બધા ભાઈઓ છે અમને આયોજન આલ્યું કોઈ એમને આલ્યું છે પણ ના ના યાર તમે તો અમારા ગામના મોભી હો. આ તો ના વાત કોઈ બધું ના પાડો ભાઈ મારા આયોજન કરવું નહીં ભટ્ટુભાઈ ના પાડતા પણ અરે યાર મને તો બદનામ કરશો બધા વચ્ચે. હાલો તમે તો આરામ કરો યાર પૈસા તો મારી વાત નહીં સમજતા. તમે રાતે જમા નહીં અરે રાતે જમા. બેહો કે બેહો યાર કેમ આવું કરો યાર. તમે યાર અમે અમારું કેવું માનતા નહીં યાર કેટલા લેવા? આપણે ચલો ખર્ચો થા 20,000 રૂપિયા જો ખર્ચો થા બાપા રે એટલો બધો એટલો યાર જમણવાનો એટલો ખર્ચો તો થાય ને અને તમને ભગવાને ઘરનું આવ્યું છે આ જોઈએ ધાબા વાળું ઘર કર્યું છે ના ના એ તો સાચી વાત છે. શંકર ભગવાનના હું બહુ મોડું પાહો. અને તમે ખબર તો કદી પાછા પડો ના ના તમારે પાછા પડે પડે ખાય છે તમારે જેટલું જાય એટલું ઘર દેજો પેટમાં. હા તમે તાર હાલમાં કરો પૈસા તાર ખીજામ તો હાલ છે લા ઘણું. પેલા કીધોરી પડ્યા કાકા કીધા હોય એ તો એટલા જ ચીપ બીજા કાકા કીધોરી પડ્યા જોયું પણ નેહરીનજી ઓકી કરી તે ઓકરી એટલે આ ગોધોઈનું ઘર છે હવે તો દોઢી જ કોમ કરવું પડે જા બોલતા અને પોતે વધારે શું વધો નહીં આવે ભગવાનના કોમ જ જવાના નહીં હા એ તો સાચી જ વાત છે. એ આ લ્યો 500 નું બંડલ. હા કોઈ કરવા નહીં તો જે શીચરા આવ્યો હા 25,000 આલ્યા. પછી એ તો બીજા બધા કરતા પાછળથી આપણે હિસાબ કરી લે બરાબર હા હા હો? તમે નેહરી તા ખૂટા તો ઉમેરજો તમે. અને આ કોઈ આઈટી ઉમેરવાનું હો એ હાર હેડો. મારા વર્ષે એવા ચોટા હતા ને તે પૈસા લીધા વિના ખયા નહીં. પણ હવે આયોજન કરે એટલે આપણે કશું બોલાય નહીં. ત્યાં મને જવા દે ઘરમાં. લે આ હવે બધું એ વાલા ભાઈ લે હું કરો બધું તમે તો તમે કોમે આવું જ લઈ જો હે કે અરે કોમે જ આયા છીએ અમે અમારા કોમથી જ આયા છીએ તમે રાતે તો જબેન કેજો પેલા રાતે હું ચો જ્યો હોય તો કન જતા અમને ખબર એટલે કાલનો માર હારી જો તો આજ આવ્યો જ છું એટલે તમે હારી ગયા પણ તમારા ગામમાં કોઈ ખબર છે ગામમાં મને ખબર હોય તો કોમદાર ચિંતા થયા તમને ખબર છે એ તો ખબર જ હોય કે આ તો આપણે ભાઈ ભેગા થઈને આયોજન કર્યું શિવરાત્રીનું શું આયોજન કર્યું જો એમાં આવતા મહેમાનો જમાડવાના હા બરાબર આવતા ભક્તો હોય હા બરાબર પછી આપણે કુટુંબ સેવન જમાડવાનું છે એ બધા ભાઈઓ હવનું કોમ વેચી લીધું હોય એમાં તમારા ભાગનું રાતના જે આપણે ભજન બધન કરવાનું હોય ને એનો પ્રસાદ ભજનમાં જે ખર્ચો થાય ચા પાણીનો અને રાતનો પ્રસાદનો એ બધો ખર્ચો તમારે કરવાનો છે એ તો વાંધો નહીં હું કહું હા ખાવાનું શું બનાવ્યું કોને કોઈ બીજું આવડ્યું જ નહીં લે ખાવા પૂછ્યા સિવાય લેટવા હા શું બનાવ્યું કોચ ખરા ખાવા તો જો બરફી છે દાળ ભાત હા. પૂરી શાક આપણે એવું જ માપનું જ છે બરાબર હા કોઈ વધારે રાખ્યું નહીં અને પૈસા કને કને આલ્યા એ કીધું પૈસા તો આ તમે આ તમારા જેવા ફાન માં જેવા બીજા ફાન પેલા બધા ભિખારી છે બરાબર બધો ખર્ચો હું કરું છું આ ભોણ્યો કે ભોમા આખરનો ખર્ચો આપણે સિરતનો આપણે કરવો છે એમકો કશો હતો ને કઈ ના છે બે ધરકથી આપણે તો મફત ના ખાઈએ પહા ખબર ને હા તમે તો મફત ખાતા છે ભગવાને ઘણું આલ્યું તમને તો આ સેન્ટિંગ બેન્ટિંગ બધું પોતાનો ધંધો આ ધાબા વાળું ઘર એ તો સજ કે બધું તાણ. એના માટે મહેનત કરવી પડે ખબર શંકર ને? તમારું પણ જ વર્ષે એવું લાગે મને તો વરસાદ ચીક કે અમારું પડતો હા તો પછી રાતનો ખર્ચો આવશે કે નહીં આવવાનું કહો અમે તો હાલ દેવું જે ભક્તો આવી વગાડવા યુવાની ના હાલ દેવું અમે તો એટલે એના નહીં હાલવાના એ તમે આલો ને તો ખરાબ લાગે બરાબર બધું આયોજન ભાઈએ મને આવ્યું છે બરાબર મને કે બધો વ્યવહાર તમારે કરવાનો છે એમાં શું ખરાબ લાગે મને એમ કેજો એ ખાલી તો ભાઈ ભાઈઓને ખબર શું ખરાબ લાગે એ તો એમને ખબર મને કે બધા પૈસા તમે ઉઘરાઈ દેજો બરાબર અને પૈસા ઉઘરાય ને તમારે ફાન રાખજો બધો વ્યવહાર તમે કરજો હવે ઈવન એક રૂપિયો આલવો નહીં અને ઈવન શું ખરાબ લાગશે એ તો ભાઈ મને ખબર આવી એટલે હું કહેવા શું હતું કે પૈસા ઉઘરાઈ લેવ તેમાં પૈસા લેવા હતા તમે રાતે આવ્યા નતા એટલે રાતે તે હું તો ઘેર ના હોય તો અહીં આવું આ તો કશો હતો ને ઘેર હોય ના હોય પૈસા હાલો છો તો ઊભા રહીને પછી હેરતા થઈએ પૈસા તો અમે તો આલશું અમને તો કઈ આલ્યું છે તો ભગવાને પછી હાલવાન કરો તો હડો ચેતના ચલો ખર્ચો થાય ભણા રાતનો વધારે કોઈ થાય નહીં 10,000 રૂપિયા જો થાય તો એટલો 10,000 રૂપિયા જો ખર્ચો થાય નાસ્તો બાસ્તો બધું લાવજો પા બધું 10,000 બધું આવી જા નાસ્તો હેવી નાસ્તો હું કરશો નાસ્તા સેવ ખમણી લાવશું તો સેવ ખમણી અને ભોંગ ત્યાં મા પછી રખાઈ યાર અરે મા પ્રસાદ નાઈ રાખો યાર શિવજીનો પ્રસાદ હોય ભોંગ હોય બોંગ હોય અને તો નાસ્તા માટે આપણે નાના છોકરો બોકરો બીજો કોઈ આવું ભોંગ ભોંગ ના પીતા હોય એવા માટે સેવ ખમણી હા ને બોંગ ખાલી લાવજો હા સ્પેશિયલ આપણે મંદિરમાં જ બનાવવાની છે કોણ બનાવશો પણ એ તો હું સ્પેશિયલ કારીગર બોલાયો યાર હા તો વાંધો ને અને બીજા તો બધું કમ્પ્લીટ થઈ ગયું બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું બીજો બધો ખર્ચો અમારા થઈ ગયો હા ખાલી તમે આ 10,000 રૂપિયા આલી છૂટા
નો ભાઈ અમાર તો હું હા અમે તો પૈસા આલવા ઓહો ભગવાનનું કરું 10,000 રૂપિયા જ નીકળ્યા એટલે ખાતા આ ભગવાન કરે સારું જ કરે, કોઈ ખોટું કરતું જ નહીં. લાવડો કંકુ ના કરો, કંકુના જ છે અમાર તો બરાબર. બીજું બધું ઘટ્યું તો બધો ખર્ચો અમારે મોય આવી ગયો, બરાબર. હવે તો પણ માગવા આવશે. જમણવા ત્યાં રાખ્યો હોજે ખવા દે જમણવાર આપણે હવે બપોરે છે. બપોરે છે ને? હોવે. અને હવાનું કોઈ આયોજન હવાનું કોઈ આયોજન નહીં. એટલે વરખોનું કરો યાર વરઘોડો જોઈએ, વળી જો બધા ભણા કાલ ભેગા થવાના છે ને, તમે આવજો, બરાબર. ઘેર આપણા એ બધા ભાઈ ભેગા થવા જો આયોજન થાય તો કરી નાખશું. હા એટલે વરખોનું તો જોવું યાર હાર રેડો તમે જઈએ તમે, હો. હા જો હાર રેડો. જે કરી વન કરવા દો આપણે તો પૈસા હાલીને છૂટા આપણે તો ખાવા જ જવું છે કે હે મને મારું કામ કરવા દે હા આ તો બધાને જોઈ તો પૈસા લીધા માં તો લુકડાઈ જાય અરે લુકડા તારા કોઈ લુકડા માટે તારા માટે નહીં પૈસા લીધા. તાન ખબર નહીં પડતી તને? તું બોલે ને તને લુકડા લઈ આલે, બધું લઈ આલે. ઓવા. પહેલા તો આપણે વચ્ચે સટ્ટાકોન કરો. વાહ ને તો જો આપણે બધા ભેગા થઈ જાય ને હા બધાને ખબર પડી જાય કે મોમો ભણું બનાવી જાય આપણે, તો આપણું વાયુ બનશે. એના કરતા ઓવા. હજી પહેલા સટ્ટાકોન કરો. જોરદાર આયોજન કર્યું. અલે તારી વાલઈ હા જો અલે જો કે વાલઈ તાળું વસૂલ્યા. અલ્યા ચારું આખેલું હોય યાર આયોજન બધું એવાના માથે નહીં એટલે પણ તાળું મારીને તો નાહી ગયા છે. એટલે વરવાના જેવા વસ્તુ બધું એ પોઈન્ટ હો, જબ્બર પોઈન્ટ. એટલે એ પોઈન્ટ ભલે રે, એવા તો એવું નહીં કશું વરો નહીં ગયા હોય. અરે હોય ખેતરમાં જ્યાં છે ના યાર શિવરાત્રી નજીક આવી એટલે વરવા જ ગયા હોત. વરવા જ્યાં છે ત્યાં અલે પણ આપણા નો બોલાય ને વરવા નહીં ગયા. એટલે બેહો હું ફોન કરું આ ફોન ફોન કરજો. હું તો ફોન ઘેર મેળીને આવ્યો, તમે કરજો. હું એ ઘેર જ મેલીને આવ્યો. ફોન નહીં લાગતો હું નહીં લાગતો. નહીં લાગતો ફેરથી કરજો. તેથી મારો ટ્રાય. લાવો લાવો. નહીં લાગતો ફોન શું બોલે હા? આમ બોલે છે ને ક્ષેત્ર બાદ જતો રહ્યો તો ક્ષેત્રમ તો નહીં ગયા હોય. એટલે ક્ષેત્ર ના જાવ યાર અલે ક્ષેત્રમ બાર બોલે એટલે ક્ષેત્રમ જ હોય. એટલે બટે તમે ફોન નહીં રાખતા તો મને કશું ખબર નહીં પડતી તમે શાંતિ રાખો ને યાર હા રેડો કરે તા ખેતી. ફોન નહીં લાગતો તો શું કરશો તમે કહો? અલ્યા બધા આયોજનનો ભાર એવાના માથે હા એવાના ભાથે હો ભાર રહ્યો હોય, મારા માથે સોયલો બધો. અલે એ તારા માથે ફૂમતું હોય ચો સોયલો. અલ્યા મંડપનો ખર્ચો બધો મારો હ. હે હું હે બધો ખર્ચો મારો મંડપનો. એ બબાઈ રહોડાનું બધું મારું છે. મારા લીધે ખાઓ તમે. ઓહો તા બધાને હું ખવડાવવાનો હું. અત્યારે તો ખાવા આયા બે બે. અરે પાણીનો ખર્ચો બધો મારો કરવાનો. ખાધા પછી પાણી નહીં આલવું પડે મારે. પાણીનો ખર્ચો તારો એમ? તાન બધા બાટલા આલવાના છે બધા. હા એને તો ખાલી બધું મફતનું જ ખાવા આવવાના હે. એ શાંતિ રાખ આ બધું ભજનનો નાસ્તાનો અને ભક્તોને જે પૈસા આવે બધો ખર્ચો મારો છે અલ્યા તારી ભટાઈ ઓમાં જોયા જેવું નહીં થયું. એ તો કહું ખાવાનો તારો ખર્ચો, ભજનનો વાનો, ખર્ચો, પોણીવાનું મંડપ તારે તો મોમો ભોણો શું કરવાના હતા? ખર્ચા શું કરવાના વાલા એ? ખર્ચામાં તો કીધું નહીં એરા હું કેરા પૈસા લેવા આવ્યા એટલે કે ખાલી તમે મને ભજનનો ખર્ચો આલો બીજા બધા પૈસા અમે ઉમેરવાના છીએ એટલે એમ નહીં કેતો વાલા અને પાછું કેટલું ખબર હે કે આ પેલા ટ્રેન તો ભિખારી એટલે એ 25,000 આલે હા. હે અલ્યા 10,000 તો મેં આલ્યા, 8,000 રોકડા, 2,000 આલવાના છે અત્યારે. હે આ લઈને આવ્યો જો. અને તમે 5,000 તો મારા આલવાના હે. અલ્યા તમારે હાલવા નહીં ઓવા બચી ગયા અલ્યા 10,000 તો મેં આલ્યા ઈવો ઢોકળા અલ્યા 8,000 મેં આલ્યા ને 2,000 બાકી. મેં તો 25 રોકડા આલે હાથે હાથ. બતાઈ આવું તું ખબર ને ઈવન ફોન નહીં લાગતા અલ્યા બાર નાઈ જાય ચોક બાર જો ટાવર ના આવતા એ જતા રહે ને આપણે શેટીને જતા રહ્યા એ તો કહું તા પાણીનું હવાનું ખાવાનું મારું મંડપ હોવાનો ભજન તારું તો એ હનો ખર્ચો કરવાના.
એ તો આપણને ખબર, એ તો જે આપણને છેતરી અને મેં તો એટલા સુધી કીધું તું કે હું પૈસા આલી દઈએ તાણા કે ના હાલ પૈસા આલો. એટલે મેં કીધું તું કહું તમે બધું સામાન લઈને બિલ આલજો મોબાઈલ દે પૈસા તો ના મોને. ના મને આપણને છેતરી ગયા હું કરવાનું હોય કો અલે વાલે પેલી કહેવત માં ખૂડી વચ્ચે હોપારી એવું થયું આજ. થઈ ગઈ હુંની વચ્ચે હોપારી અને હેડો હોવના ઘેર અને હુઈ જો ને કાલ શિવરાત્રીનું જે હોય એ થા બધું એ હવે અમે તો જે થાય આલી દીધા એ બધું મેલો પાન અને હેડો હવે ઘેર ઘેર. ખરા આ મારું 500 પાટણ હા